જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, નકલી દૂધ બાબતે આપણે જે કાંઈ કાર્યવાહી કરેલી છે એના વિશે થોડીક હું આજે માહિતી શેર કરીશ તમારી સાથે. નવેમ્બર 2025ના રોજ આપણે સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરેલી કે નકલી દૂધ કેવી રીતે અને ક્યાંથી આવે છે. આ તમામ રજૂઆતો આપણે કરેલી. ત્યાર પછી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જાન્યુઆરી 2026માં પણ લોકોને જાગૃત પણ કરેલા અને રજૂઆત પણ કરેલી. ત્યાર પછી ફેબ્રુઆરીમાં યુવરાજસિંહ જાડેજા મારફતે એમના સ્ટિંગ ઓપરેશનમાં નકલી દૂધ પકડાયું એના વિડીયો જીપીએસ લોકેશન સાથેના આપણે સોશિયલ મીડિયામાં જોયા અને એમને પણ આપણને વિડીયો મોકલાયા કે સાબર ડેરીના સત્તામંડળ દ્વારા આવી રીતે નકલી દૂધ અહીંયા બનાવવામાં આવે છે અને અહીંયા એને આ દૂધ મંડળી દ્વારા સાબર ડેરીમાં પહોંચાડવામાં આવે છે. હવે ત્યાર પછી આપણે 27/2/2026ના રોજ અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને આપણે લેખિતમાં રજૂઆત કરી કે ભાઈ આ નકલી દૂધ માટે તમે મતલબ કોઈક કાયદાકીય ફરિયાદ લઈ અને એની ઉપર કાર્યવાહી કરો. એના માટે આપણે લેખિતમાં એમને જાણ કરી કે ભાઈ જે દૂધ મંડળીનું 17 લાખનું દૂધ હતું એ દૂધ મંડળીનું 1.5 કરોડનું કેવી રીતે થયું, આ તમામ વિગતો એમને આપણે જાણ કરી લેખિતમાં. અને એમને આપણને જે તે વખતે વચન આપેલું કે આની કાયદાકીય તપાસ થશે અને તપાસ કરીને અને જે કંઈ ગુનેગારો હશે એમને સજા મળશે. હવે આટલું બધું થયા પછી આપણે અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને 2-3 વાર મૌખિક પૂછ્યું કે તમે શું તપાસ કરી. 2-3-4 મહિના વીતી ગયા આ વાતને, તો એમને આપણને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં. અને સરકાર કેવી રીતે આ નકલી દૂધવાળોને બચાવી રહી છે એ જોવા જેવી વસ્તુ છે કે કેટલી હદ સુધી આ લોકો શું કરી રહ્યા છે. હવે જે મુદ્દો છે નકલી દૂધનો, એ બાબતે આપણે એક આરટીઆઈ કરી. આરટીઆઈ આપણે 9 જૂન 2026ના રોજ કરી. હવે 9/6 આપણે આરટીઆઈ કરી. એમાં અરવલ્લી જિલ્લા આરટીઆઈ અધિકારી જે છે રજિસ્ટ્રાર ઓફિસમાં, એમને આપણને 6 જુલાઈ 2026ના રોજ બપોરે હાજર રહેવા માટે એક લેટર દ્વારા જાણ કરી. હવે આપણે એમને ફોન કર્યો કે હાજર રહેવાની શું જરૂર છે, આમાં તમે જે મારી માગણી છે એ મુજબના પેપર આપી દો. અને આપણે એમને પેપરમાં માગણી એવી કરેલી છે, એવું તમને ટૂંકમાં જરા કહી દઉં. સાબર ડેરી વિરુદ્ધ બનાવટી દૂધ બાબતે આવેલી અરજીઓની નકલ તથા તેની સામે લીધેલા જવાબોની નકલ અને સરકાર દ્વારા કરેલી કાર્યવાહીની પ્રમાણિત નકલો આપવી અને એનો જે કાંઈ ખર્ચ થશે એ હું ભરવા માટે બંધાયેલ છું. હવે આટલી જ માગણી આપણી હતી. આમાં એમને તારીખ આપી 6 જુલાઈ. તારીખ આપવાની ન હોય, એકચ્યુઅલી એમની પાસે જે વિગત હોય આપવાની હોય. હવે એમને તારીખ આપી આપણને 6 જુલાઈ. 6 જુલાઈના દિવસે આપણે તો 12 વાગ્યાના સમયસર પહોંચી ગયા. સાબર ડેરી તરફથી કોઈ પણ પ્રતિનિધિ આવેલું નહીં અને એમનો લેટર આવેલો કે ભાઈ આજે સમય નથી એટલે બીજી તારીખ આપશો. એટલે તાત્કાલિક એ લેટર મારી સાથે શેર કર્યો એમને અને મેં લેટર જોયો અને એના પછી એમને બીજી તારીખ એમને પૂછીને આપી 13 જુલાઈ બપોરના 3 વાગે. હવે આપણે તો 13 જુલાઈએ નીકળી જ ગયા, આપણે સમયસર પહોંચી ગયા. સમયસર પહોંચ્યા પછી પણ સાબર ડેરીના સત્તામંડળ તરફથી કોઈ જ પ્રતિનિધિ ત્યાં આવેલું નથી. એટલે 2 તારીખો ગઈ, કોઈ જ આવ્યું નહીં. હવે જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાંથી એમને બચાવવા માટે પહેલાં તો અધિકારી ખોટું બોલું છે કે ભાઈ એમનો લેખિતમાં જવાબ આવી ગયો છે. અમે ત્યાં પૂછ્યું કે લેખિતમાં જવાબ આવ્યો હોય તો અમારો પણ જવાબ લઈ લો અને તમે એમનો લેખિતમાં જવાબ બતાવો. હવે એમને જવાબ બતાવવાનું કીધું તો કે આપણા જે લેટર વિભાગમાં છે હું લઈ આવું, લેવા માટે ગયા. હાજર જ ન થયા. આપણે એમને ફરીવાર પૂછ્યું કે શું થયું. પછી કહે છે લેટર નથી આવ્યો, એમનો ફોન આવ્યો છે. હવે એક ફોન ઉપર જો આવી રીતે સરકારી કામ એકદમ ઊભું થઈ જતું હોય તો આપણે વિચારવાનું શું. આપણે એમની સાથે ઘણું બધું એમને કીધું કે ભાઈ તમે ખોટું છે, અમને બચાવવાનો પ્રયત્ન ન કરો. પણ એમને પણ કોઈક જગ્યાએથી એવું પ્રેશર છે
કંઈ આપણી વાત સાંભળશે પણ નહીં અને માહિતી પણ આપણને જે જોઈએ છે નહીં આપે. હવે ત્યાર પછી આપણે એની માટે લેખિતમાં જવાબ આપણે આખો લખીને આપ્યો છે. જે જવાબ જરૂર પડશે તો કોઈને જોઈતો હશે તો હું શેર કરીશ. બધો જવાબ વિડીયોમાં શું આપ્યું છે એ ટૂંકમાં તમને કહી દઉં કે 2 વાર અમે હાજરી આપી. સાબર ડેરીના સત્તામંડળ તરફથી કોઈ પણ વ્યક્તિ આવેલું નથી. અને જો હકીકતમાં ખરેખર જો નકલી દૂધ કોનું છે એ તપાસ કરવી હોય તો જે મંડળીઓના નામ અમે લખીને આપ્યા છે એ મંડળીઓમાં દૂધ કોના નામે ભરાતું હતું, આજ સુધી કોના નામે ભરાયું છે, એ તમામ વિગતોની તપાસ થાય. એ પેમેન્ટ સાબર ડેરીએ દૂધ મંડળીના ખાતામાં નાખ્યું અને દૂધ મંડળીએ જે તેના ખાતામાં નાખ્યું છે, જે વ્યક્તિઓના, એ ખાતામાંથી દૂધનું પેમેન્ટ કોની પાસે ગયું, કોની પાસે ટ્રાન્ઝેક્શન થયા છે, આ તમામ ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવશે. તો દૂધનું દૂધ અને પાણીનું પાણી અને ઝેરનું ઝેર થઈ જશે. એટલે આ લોકોના નામ હવે છુપા રહે તેવી કોઈ જ પોઝિશન નથી. અને નકલી દૂધનો ખેલ સરકાર તરફથી પૂરો થશે પણ આ લોકો માહિતી આપણને પૂરી પાડે એવું લાગતું નથી. એટલે આ જો માહિતી હજુ તો એમને કોઈ જવાબ આવ્યો નથી આપણા આરટીઆઈનો. અને જવાબ આપણી ફેવરમાં આવશે પણ નહીં, પેપર નહીં આપીએ મને 100% ભરોસો છે. કારણ કે આ લોકો એમને બચાવવા માટે પૂરો પ્રયત્ન કરશે. અને જો બચાવવા માટે પૂરો પ્રયત્ન કરશે તો આપણે સીધા હાઈકોર્ટના દરવાજા ખુલ્લા છે અને હાઈકોર્ટમાં જવામાં આવશે. અને જ્યાં સુધી આ લોકો નકલી દૂધવાળા પકડાય નહીં ત્યાં સુધી આપણે આ મુદ્દો મૂકશું નહીં. અને હજુ પણ જો કોઈનાથી ભૂલ થઈ છે તો તમે કબૂલ કરી લો અને આ દાવા કરવાનું બંધ કરી દો. તમે જે ખોટા દાવા કર્યા છે ને એ દાવાથી ઉત્તમ પટેલ આ લડતમાંથી હટશે નહીં. તમને હાઈકોર્ટમાં લઈ જઈશ અને દૂધ કોના નામે ભરાયું છે અને એ પૈસા કોને લીધા છે, આ તમામ વાતો જ્યાં સુધી ઉજાગર નહીં થાય ત્યાં સુધી આ મુદ્દો પૂરો નહીં થાય. જય હિન્દ, જય ભારત.